એનો અર્થ એમ થયો કે આપણે બધા કેટલા કોન્ફિડન્ટ છીએ આપણા હોવા વિશે, આપણા અસ્તિત્વ વિશે, આપણા શ્વાસ વિશે. તો આપણા સુખ વિશે કેમ નથી? આપણી શાંતિ વિશે કેમ નથી? ગેટ વેલ સૂન એક એવી પ્રક્રિયા છે જે આપણને આપણા સુખ વિશે કોન્ફિડન્ટ બનાવે છે. સુખ કોઈના પર આધારિત નથી. કારણ કે જે માણસને પાસેથી આપણે સુખની અપેક્ષા રાખીએ ને, એને એની સાથે જ આપણને દુઃખી કરવાનો અધિકાર આપણે આપી દઈએ છીએ. એ સુખી કરશે એવી આશા જે મિનિટે થાય એ મિનિટે નક્કી છે કે જે સુખી નહીં કરે તો એ દુઃખી કરશે. કોઈ શું સુખી કે દુઃખી કરે? કોઈ શું આપે? કોઈ શું લે? વસ્તુ આપવાથી જો સંબંધો ટકી જતા હોત તો દુકાનવાળો સૌથી વધારે વસ્તુ આપે છે આપણને. ભલે પૈસા લઈને આપતો પણ આપે તો છે ને. કેમ દુકાનવાળા સાથે આત્મીયતા નથી? આપણે બધા જ થિંગ્સમાં અટવાયા છીએ. કોઈ એક સમય હતો જ્યારે માણસનું મૂલ્ય હતું ને વસ્તુની કિંમત હતી. હવે માણસની કિંમત છે ને વસ્તુનું મૂલ્ય વધતું જાય છે. આ વોટ્સએપ, ફેસબુક, તમે જુઓ એરપોર્ટ પર તમે જાઓ ને તો તમને સમજાય કે પતિ પત્ની, મા બાપ, છોકરું, બધા આમ એકબીજા સાથે વેકેશન ગાળવા ગયેલા લોકો વેકેશન નથી ગાળતા, ફેસબુક અપડેટ કરે છે. આજે હમણાં જ બહાર ફોટા પાડતા હતા, એમણે કહ્યું કે અમે વોટ્સએપ કરીશું. ફોટો પાડ્યાનો આનંદ તમારો પોતાનો નથી, બીજા વોટ્સએપ પર આ જુએ એમાં મજા છે. બ્રોડકાસ્ટની મજા છે. આ ફેસબુક ઉપર જાય, બીજા જુએ અને તરત લખે કે અરે તમને ક્યાં મળ્યા કાજલબેન? ત્યાં સંતોષ છે. હું કાજલબેન ને મળી કે ન મળી એનું કોઈ મહત્વ જ નથી સાહેબ. મહત્વ એનું છે કે તમને ખબર પડી ને તમે ન મળ્યા ને હું મળી. જોયું? આની મજા છે. આપણું સુખ બીજાની કમ્પેરિઝનમાં સુખ છે કે નથી? જો બીજા દુઃખી છે તો હું સુખી છું, પણ જો બીજા મારાથી વધારે સુખી છે તો હું દુઃખી છું. એમના પતિ તો કેટલી મદદ કરાવે છે. આવું કહેનારી પત્નીઓને ખબર જ નથી કે એમના પતિ માત્ર તમારી હાજરીમાં જ મદદ કરાવે છે. અને ત્યારે એ સ્ત્રીઓને હંમેશા લાગે છે કે હું કશુંક ગુમાવું છું, મેં કશુંક નથી મેળવ્યું. આપણે બધા જ બીજાની કમ્પેરિઝનમાં સુખી કે દુઃખી થતા શીખ્યા, સ્વયં સાથે સુખી કે દુઃખી થતા ન શીખ્યા. મને શેમાં મજા પડે છે? મને તળાવના કિનારે સૂરજ ડૂબતો હોય ત્યારે શાંતિથી કોઈની સાથે વાત કર્યા વિના એ તળાવમાં થતા સ્પંદનો જોવાની મજા આવે છે. મને કેટલા બધા લોકો પૂછે છે તમે એકલા ટ્રાવેલ કરો? એટલે હું ઘણી વાર કહું કે ના, નરભાઈ હોય છે મારી સાથે, મારા ડ્રાઈવર. શાંત રહેવાના કેટલા કલાકો મળે તમને? વાંચવાનો કેટલો સમય મળે? ઊંઘવાનો કેટલો સમય મળે? જાત સાથે વાત કરવાનો કેટલો સમય મળે? સળંગ કોઈ બોલ્યા જ કરે ને તમે બોલ્યા જ કરો. રેડિયો ચાલ્યા કરે, વોટ્સએપ ચાલ્યા કરે, ફેસબુક ચાલ્યા કરે, ટેલિવિઝન ચાલ્યા કરે. તો જાતની સાથે ક્યારે વાત કરશો? અત્યારે સૌથી વધારે સિરિયલ કઈ ચાલે છે ખબર છે કોઈ? નાગાર્જુન. એની પહેલા ચાલતી હતી નાગિન. 2016 આપણે આવી એક વાર્તા જોવા તૈયાર છીએ કે કોઈ એક માણસે કઈ સદીઓ પહેલા આવું થયું હતું ને પછી આજે આમ થયું. એટલી સુંદર એપિક નામની એક ચેનલ છે જેના ઉપર ધર્મક્ષેત્ર નામની એક સિરિયલ આવે છે, જેમાં મહાભારતના પાત્રોને ચિત્રગુપ્તના દરબારમાં હાજર કરવામાં આવે છે અને બધા પોતાની વાત કહે છે. બધાના પોતાના એક્સપ્લેનેશન છે ફોર ધેર બિહેવિયર, ફોર ધેર મિસબિહેવિયર, ફોર ધેર મિસકમ્યુનિકેશન. પણ એ કેટલા લોકો જુએ છે? રાજા રસોઈ નામની એક એટલી સરસ સિરિયલ આવે છે જે આપણને આજથી સદીઓ પહેલા બનતા અમુક ભોજન વિશેની વાત કરે છે. કેટલું બધું એવું છે કે જે જોઈ શકાય, પણ એમાં આપણને રસ નથી. આપણને શેમાં રસ પડે છે? તો કે પેલી સાસુ પગથિયા પર તેલ ઢોળે ને બહુ લપસી પડે એમાં. મારે એ જાણવું છે ખરેખર સત્ય. અને હું આ ઘણી વાર ઘણી જગ્યાએ સ્ત્રીઓ હોય ત્યારે તો સ્પેશિયલી પૂછતી હોઉં છું કે તમે તમારા ઘરમાં આવી જરીની પટ્ટી વાળી સાડી પહેરો છો? તમે ઊંઘમાંથી જાગો તો પણ તમારો મેકઅપ સહેજ પણ વિખાયો ન હોય એવું બને? ઘરને દરવાજા જ ન હોય, બધા બધાની વાતો સાંભળે. તમે મોટેથી તમારી વાત કે અબ મેં એસે કरूंगी, આવું તમે કોઈ દિવસ બોલો છો? અને જો આ બધું નથી કરતા તો ટેલિવિઝનમાં શું કામ જુઓ છો? શું કામ સ્વીકારો છો? ના પાડો. અને આ ચાલે છે કોને કારણે? આવું જ બતાવે છે, આવું કહેનારા પણ લોકો છે. ત્યારે હું કહું છું કે આ ચાલે છે કેમ? કારણ કે તમે ટીઆરપી આપો છો. ટીઆરપી નહીં આવે તો ઓટોમેટિક બંધ થઈ જશે આ સિરિયલ્સ. કેટલી સુંદર વાર્તાઓ લઈને આવે છે કેટલીક સિરિયલ્સ, આધે અધૂરે.
એટલી સુંદર કથા લઈને આવેલા જિંદગી ચેનલ પર, ઇમોશન્સ થી ભરપૂર ગૂંથેલી કથા. તમે આમ જ સાંભળ્યા કરો કે આ શું કે છે. ભૂલી જઈએ છીએ આપણે આ બધું. રેડિયો ઉપર સતત એક આરજે બોલ્યા કરે. આપણને લાગે કંપની છે, પણ કંપની તો જાતથી વધારે કઈ હોય. કેટલા બધા લોકો મને એવું પૂછે છે તમે એકલા પિક્ચર જોવા જાવ છો? ત્યારે મને ઘણી વાર એમ થાય કે હા, એક અમારો લિફ્ટમેન હતો થિયેટરનો, એ મને એક દિવસ કે આપ સબ પિક્ચર અકેલી દેખતી હૈ. એટલે મેં કીધું હા ક્यों तुम चलोगे? तो કે નહીં अभी तो ड्यूटी है. એને સિરિયસલી લીધી આખી વાત. આપણને મળતા તમામ સંબંધો શાશ્વત રહે, ટકે હોવા જ જોઈએ. આપણે જેમ અપેક્ષા રાખેલી એમ જ એ જ રીતે શ્વાસ લીધા કરે, એવું આ જગતમાં શક્ય જ નથી. કૃષ્ણએ પણ પોતાની માને છોડવી પડી, રાધાને છોડવી પડી. શિવ ના ખભે સતીનું શબ છે. કોણ સુખી છે? જીસસ કદી હસ્યા નથી, બુદ્ધે ઘર છોડ્યું. જે ભગવાન પાસે આપણે જઈએ છીએ, ભગવાન પોતે પણ તો દુઃખી છે. કયા ઈશ્વરે એમ કહ્યું કે હું સંપૂર્ણ સુખી છું, મને જિંદગીમાં કોઈ સમસ્યા જ નથી? પત્ની મરી ગઈ, ખભે શબ લઈને શિવ ફરે છે આખા વિશ્વમાં, શબનું વજન વધતું જાય છે અને એવું લાગે છે કે પૃથ્વી દબાઈ જશે. એટલે સુદર્શન ચક્ર છોડીને વિષ્ણુ એના 52 ટુકડા કરે છે અને 52 ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ સ્થપાઈ. અંબાજીમાં હૃદય છે એમ કહેવાય છે. આવી કથાઓ છે આપણા પુરાણની. ઈશ્વરને પણ દુઃખ પડ્યા છે. મહાવીરના કાનમાં ખીલા ઠોકાઈ ગયા, જીસસને થાંભલે ચડી દીધા. તો કોણ આપણે? અને આપણે શેને માટે આટલી બધી દુઃખની ફરિયાદો કરીએ છીએ? મને આમ પ્રોબ્લેમ છે, મને તેમ. ઘણા લોકો એટલી મજા કરાવે, તમે એમને પૂછો કેમ છો, એટલે 7 વર્ષના હતા ત્યારે પહેલી વાર ઉલટી થઈ ગઈ, પછી કેવી રીતે સિસ્ટમ એમની બગડી, એટલે તમને ભૂલ થઈ ગઈ એવી લાગણી થાય કે મારી ક્યાં યાર ભૂલ થઈ કે મેં તમને પૂછ્યું. ડોક્ટરે શું દવા આપી અને હવે દવાની શું આડઅસર થઈ અને આડઅસરમાંથી કેવી રીતે બહાર નીકળ્યા, બધું જ તમારે જાણવાનું કમ્પલસરી. અને આંખમાં આંખ નાખીને વાત કરે, તમે ખસી ના શકો. હવે તો આ સાંભળે જ છૂટકો. એમણે તો સાદું કેમ છો પૂછ્યું ને મેં આખી કથા કહી નાખી. કેમ છો એ એક ઔપચારિક પ્રશ્ન છે, જેનો જવાબ ઔપચારિક રીતે એમ હોય કે હું મજામાં છું અથવા મજામાં નથી, એથી આગળ કઈ ના હોય. કેટલા બધા પરિવારોમાં સ્ત્રીઓ બધા બેઠા હોય પરિવાર સાથે, ત્યારે એવું કે મારી તો જિંદગી બરબાદ કરી નાખી, તમારા ભાઈએ તો આમ કર્યું, મને તો હું તો કંટાળી ગઈ છું બધાથી. એ સ્ત્રીને તમે એમ પૂછો કે બોલો કંટાળી ગયા છો, આવું છે, ઘર છોડી દેવું છે? ના. તો શેને માટે ફરિયાદ કરવાની? હિતેન આનંદપરાની એક બહુ સરસ કવિતા છે, મને બહુ ગમે છે. ભગવાનને કહે છે કે હે ઈશ્વર ઉપાડી લે. એટલે ઈશ્વર આવે છે કે ચાલ, તે બોલાવેલો ને, એટલે કે ઈશ્વર આજે તો 1 તારીખ પગારનો દિવસ, 3જી પેરેન્ટ્સ મીટિંગ છે, ગયા મહિને નહોતો ગયો, 5મીએ મારી એનિવર્સરી, 10મીએ એક બહુ અગત્યનું ટેન્ડર પાસ થવાનું છે, 16મીએ મારા ભાઈના વિવાહ છે, 19મીએ પત્નીની ડોક્ટર સાથે અપોઇન્ટમેન્ટ છે, 27મીએ દીકરાની પરીક્ષા શરૂ થાય છે, ત્યાં પાછી 30મી આવી ગઈ, આખો મહિનો કામ કર્યું, હવે પહેલી પગાર તો લઈ લો. આપણે બધા કમ્પ્લેન કરીએ છીએ, કોઈને સોલ્યુશન નથી જોઈતું, માત્ર કોઈ આપણી ફરિયાદ શાંતિથી સાંભળે એટલી જ અપેક્ષા છે. પેશન્ટ હિયરિંગ આ જગતમાં 0 થઈ ગયું છે. મને બહુ ગમે, બાપુ આટલા મોટા વક્તા, આટલી મોટી વ્યક્તિ અસ્મિતા પર્વ દરમિયાન નીચે બેસીને એક શબ્દ ન બોલે. સારા ખરાબ ભલા બુરા જે પણ વક્તાઓ આવે એને નિરાંતે સાંભળે. હમણાં અહીંયા ચોટીલાની કથા વખતે કિન્નરોએ નૃત્ય કર્યું, બાપુ બેઠેલા, અને કિન્નરોનું નૃત્ય એટલે કેવું હોય, એ જે રીતે રસ્તા પર નૃત્ય કરતા હોય ફિલ્મી ગીતો ઉપર લટકા ઝટકા વાળું, અને બાકીના લોકોને એમ થાય કે આ બધું શું ચાલે છે, નામ કરો ને, અને એટલા નિરાંતે જોતા હતા. ન કરુણા, ન દયા, ન તિરસ્કાર, ન કશું, એક સ્થિર ભાવ સાથે જોઈ રહ્યા હતા. અને ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે કેટલા જજમેન્ટલ છીએ કે કિન્નરોએ આપણી સામે આમ ન કરાય, બાપુ સામે આમ ન કરાય, ન કરાય, અરે એમને વાંધો નથી, તમને વાંધો છે. પ્રોબ્લેમ એમનો નથી, પ્રોબ્લેમ તમારો છે, કારણ કે આપણે એવું ધાર્યું છે કે આમ ન કરાય. ધારણા પર બંધાયેલા સંબંધો ધારણા પર જ તૂટી જાય છે. કેટલી બધી વાર જયારે ઝઘડો થાય બે લોકો વચ્ચે, ત્યારે તમે સાંભળ્યું હશે કે સૌથી પહેલું વાક્ય એવું હોય કે મેં તમને આવા નહોતા ધાર્યા. પણ એ તો તમારી ધારણા હતી, એમાં એ શું કરે? એને થોડું કીધું હતું કે તમે આમ ધારો મારા વિશે, તમે ધાર્યું, તમારો પ્રશ્ન.
તમે નહોતા ધાર્યા, હવે જે છે એ સત્ય આ છે, રાખવો છે સંબંધ કે તોડી નાખવો છે, એટલું જ નક્કી કરવાનું છે, એની વચ્ચે કઈ નથી. ગેટ વેલ સૂન જયારે લખવાની શરૂ કરી ત્યારે તો સાવ સાદી શોપિંગ સિન્ડ્રોમ, હું સૌથી દુઃખી છું, અહંકાર વગેરે વગેરે વિષય પર મેં કામ કર્યું. પણ આગળ વધતા વધતા મને સમજાયું કે માનવ સંબંધો કેટલા આંટીઘૂંટી વાળા છે. માણસનું મન કાંદાના કોબીના પડ જેવું છે. તમે ખોલતા જ જાઓ, ખોલતા જ જાઓ, ખોલતા જ જાઓ, ખોલતા જ જાઓ, ને છેલ્લે અંદર કઈ ન હોય. ભીતર ખાલી છે. આ મુઠ્ઠી જેવું છે, અંદર હવા છે અને છતાં મુઠ્ઠી ખાલી છે. આની વચ્ચે ક્યાંક આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે આપણે દુઃખી છીએ, આપણે સુખી થવું છે. ખરેખર આપણે સુખી જ છીએ. જ્યાં છીએ, જેમ છીએ, જે કરી રહ્યા છીએ એનાથી ઉત્તમ કશું એ આપણા ભાગમાં આવવાનું જ નહોતું. રજનીશે એક બહુ સુંદર, એમને કોઈકે એકવાર પૂછ્યું કે તમે પ્રાર્થના કરો તો શું કરો, તમે તો કોઈ ઈશ્વરમાં નથી માનતા. અને ત્યારે રજનીશે કહ્યું કે હે પરમાત્મા, હું જે માગું એને મને લાયક બનાવજે, અને હું જેને લાયક હોઉં એ મને આપજે. આનાથી ઉત્તમ જગતની કોઈ પ્રાર્થના મેં ક્યારેય સાંભળી નથી. હું જે માગું એને મને લાયક બનાવજે. મારે સારો સંબંધ જોઈએ છે તો મારે એને લાયક બનવું પડશે. મારે સ્નેહ જોઈએ છે તો મારે સ્નેહના ભાજન બનવું પડશે. મારે પ્રેમ જોઈએ છે તો મારે પ્રેમના અધિકારી બનવું પડશે. મારે સન્માન જોઈએ છે તો મારે સન્માન માટે પ્રયાસ કરવો પડશે. મારે સુખ જોઈએ છે તો મારે એ સુખની વ્યાખ્યા લખવી પડશે. અને નહીં તો હું જેને લાયક હોઉં તે તો મને મળી જ રહ્યું છે, મને મળે જ છે, મને મળશે જ. બીજાનું અપમાન કરીને સન્માન કદી મળતું નથી, એ ગેટ વેલ સૂનની વાત છે. બીજાનો તિરસ્કાર કરીને પ્રેમ કદી મળતો નથી, એ ગેટ વેલ સૂનની વાત છે. કેટલા લોકોને ખબર છે કે એના વોચમેન ના બાળકો કયા ધોરણમાં ભણે છે, કે એના ડ્રાઈવરના ઘરમાં શું સમસ્યા છે. આપણું બાળક કેરી ખાતું હોય અને ઘરમાં કામ કરવા વાળી બાઈ ને 2 બાળકો હોય જે એના ઘેર હોય, એને કેરી આપતા આપણો હાથ અચકાઈ જાય છે. અને આપણે એવા માણસોને ઘરે કેરીની પેટી મોકલીએ છીએ કે જે આપણને કોઈ દિવસ કામ આવશે. એ કોઈ ઓફિસર છે, એ કોઈ મોટા લોકો છે, એ કોઈ એવા લોકો છે કે જેની પાસેથી આપણને કોઈ ફાયદો થવાનો છે. અરે આ તો આખો વર્ષ તમારે ઘેર રવિવારની રજા પાડ્યા વિના કામ કરે છે, એને તો કંઈ આપો. એનું પણ બાળક કેરી ખાવાને લાયક છે, પણ એ આપણને યાદ નથી આવતું. વિમેન્સ ડે ઉજવાય છે આજકાલ, એમ્પાવરમેન્ટના ભાષણો થાય છે. કેટલી સ્ત્રીઓએ પોતાના ઘરની બાઈને એમ કહ્યું કે આજે વુમન્સ ડે છે, આજે તું સવારનું કામ પતાવીને નીકળી જજે, આખો દિવસની તારી જરૂર નથી, પછી સાંજના વાસણ કાલ સવારે કરજે, તને પણ અડધો દિવસની રજા, આજે વુમન્સ ડે છે. નથી કરી શકતા આપણે આવું, માટે સુખી નથી થઈ શકતા. આપવામાં જે સુખ છે એ જગતની કોઈ ચીજમાં નથી. કોઈને ગમી આપણી સાડી અને આનંદથી કહ્યું કે લઈ જા, તો એ આપતી વખતે એટલો આનંદ હોવો જોઈએ જેટલો સ્વીકારનારના ચહેરા પર છે. વોચમેનની પત્ની બીમાર છે તો કમસે કમ અડધો કલાક કાઢીને એને સારા ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ જવાનો ટાઈમ કાઢો, નેલ પોલિશ નહીં કરો તો ચાલશે. આપણે એટલું નથી કરી શકતા, માટે સુખી નથી થઈ શકતા. સુખ આપી નથી શકતા, માટે આપણને સુખ મળતું નથી. આપી જુઓ સુખ અને જુઓ કે ગેટ વેલ સૂન કેટલું ઝડપથી તમારે માટે કામ કરે છે. આપી જુઓ સન્માન અને જુઓ કે તમે કેટલા બધા સન્માનના અધિકારી થાવ છો. આપી જુઓ પ્રેમ ને જુઓ કે કેટલા લોકો તમને પ્રેમ કરે છે. વાત માત્ર આટલી જ છે કે સુખી થવા નીકળેલા બધા સુખી કરી નથી શકતા, અને સુખી કરી નથી શકતા માટે એમને એમના સુખનો નકશો જડતો નથી. ગેટ વેલ સૂન એક એવું પુસ્તક છે જે તમને તમારા પોતાના નાના મોટા ટ્રેટ વિશે જણાવશે, જગાડશે. બદલાવ જાતે લાવવાનો છે. શું થઈ શકે એ જાતે જ નક્કી કરવાનું છે. તમારી ચોખ્ખાઈને કારણે કોઈને તકલીફ થતી હોય તો થોડું છોડી દો. ગાલિબનો એક બહુ સરસ શેર છે કે અચ્છા હે દિલ કે પાસ રહે પાસવાને અકલ, લગામ. પાસવાન એટલે લગામ. अच्छा है दिल के पास रहे पासवाने अकल, लेकिन कभी कभी उसे तन्हा भी छोड़ दे. એને પણ એનું કામ કરવા દો, એને પણ એનો આનંદ લેવા દો. ગુલઝાર સાહેબની એક નઝમથી મારી વાત પૂરી કરીશ. મુझको भी तरकीब सिखा कोई यार जुला है. હમણાં જ જન્મદિવસ ગયો ગુલઝાર સાહેબનો. मुझको भी तरकीब सिखा कोई यार जुला है. जुलाहा એટલે વળતર. अक्सर तुझको देखा है कि ताना बुनते जब कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. હાથે વણેલી સાડી હોય એમાં ક્યાંય તમને ગાંઠ ન જડે, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. मैंने भी एक बार बुना था एक ही रिश्ता, मैंने भी एक बार बुना था एक ही रिश्ता, लेकिन उसकी सारी गिरहें साफ नजर आती है मेरे यार जुला है.
मुझको भी तरकीब सिखा कोई यार जुला है, मुझको भी तरकीब सिखा कोई यार जुला है. આપ સૌ આપના સુખ સુધી સરળતાથી પહોંચી શકો એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ સો મચ.